તો ધાંગધ્રામાં મોડી રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી છે। હરિપર ગામ પાસે કાર પલટી મારી જતા બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા। મળતી માહિતી મુજબ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે કેટલાક મિત્રો માલવણની એક હોટલમાં જમીને પરત ફરી રહ્યા હતા। અકસ્માતમાં 46 વર્ષીય કૃપાલસિંહ ઝાલા અને 28 વર્ષીય બોનલ દેસાઈનું ઘટના સ્થળે જ મોત થયું। મહત્વનું છે કે કારમાં પોલીસ કર્મચારી પણ સવાર હતા, જેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ભાવેશ। અકસ્માતની ઘટના સર્જાઈ હતી, શું વિગત છે? કે ગત મોડી રાત્રે આ ચાર મિત્રો માલવણ હાઈવે પર આવેલી હોટલમાં જમીને ધાંગધ્રા પરત ફરી રહ્યા હતા, ત્યારે હરિપર પાસે ગાડી પર સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા ગાડી પલટી થઈ ગઈ હતી। ગાડી ટોટલ લોસ થઈ ગઈ હતી। ગાડીમાં સવાર બે લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું। કુદરતની કહાની એવી છે કે ગાડી ચલાવતા હતા અને આગળ બેઠા હતા એમને કોઈ પણ જાતની નાના સામાન્ય ઈજા થઈ છે। પાછળ બેઠેલા હતા એ બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। જી, આભાર માહિતી આપવા માટે।